તમે જોઈ શકો છો કે અહીંયા જે આ બધા અવશેષો પડ્યા છે આ બધા મંદિરના જ છે. જે રાજાઓ, જે અધર્મી રાજાઓ હતા એમને આ મંદિર તોડેલું હતું અને લખાણ પણ લખેલું છે બધા ઉપર, પણ કઈ લિપિમાં છે કે કોઈને ખબર નથી હજુ. આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતામાં રહેલું છે. એટલે આપણે ફાઇનલી બાવકા પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે મારી પાછળ જે બાવકાનું શિવ મંદિર છે. અહીંયા જે પાંડવો હતા તે અજ્ઞાતવાસમાં અહીંયા રોકાયા હતા અને અહીંયા પૂજા કરતા હતા. એટલે આ મંદિરનું નિર્માણ થયું હતું અને આ બહુ જ વર્ષો જૂનું છે. અને અહીંયા તો આપણે મંદિરના ગર્ભગૃહમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આ છે અંદરથી ગર્ભગૃહ. જે મંદિરમાં મોટું શિવલિંગ છે અને તમને બતાવું કે જો મારી સામે ફોટો બી છે અને આ શિવલિંગ છે જેની ઉપર બધા ફૂલ અને પાણી ને બધું ચડાયેલું છે. આ સાઈડ છે ગણપતિ દાદાનું મંદિર. શિવલિંગની ઉપર પણ તમે જોઈ શકો છો એક બેલ લગાવેલો છે. મોટું છે અને બહુ જૂનું છે. એટલે તમે જોઈ શકો છો કે કેટલું જૂનું તમને દેખાય છે. કે કેટલી લાંબી લાઈન છે. તમને બતાવું કે આ બધા લોકો છે શ્રદ્ધાળુ છે, બધા દર્શન કરવા આવ્યા છે અને આ લાઈન પણ એટલી બધી લાંબી છે. અમે દર્શન કરી લીધા અને મજા આવી. શિવ ભગવાનના દર્શન નજીકથી કર્યા અને આ મંદિર તોડી નાખેલું છે રાજાઓએ. એના અવશેષો પણ છે પાછળ પડે છે, એ તમને બતાવું. જોઈ શકો છો કે અહીંયા જે આ બધા અવશેષો પડ્યા છે આ બધા મંદિરના જ છે. જે રાજાઓ, જે અધર્મી રાજાઓ હતા એમને આ મંદિર તોડેલું હતું. અહીંયા લખાણ પણ લખેલું છે બધા ઉપર, પણ કઈ લિપિમાં છે કે કોઈને ખબર નથી હજુ. આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતામાં રહેલું છે. મંદિરને એક રાતનું બનાવવામાં આવ્યું હતું, તો તમે જોઈ શકો છો. આ છે ભગવાન શિવનો દરબાર અને તમે જોઈ શકો છો કે આજે શિવરાત્રીના દિવસે કેટલી બધી પબ્લિક આવી છે. ભાવિ ભક્તો પણ આવ્યા છે જે દર્શન કરવા